9 દિવસ અગાઉ રાત્રિના સમયે કર્મચારીઓ રખડતા ઢોર પકડતા હતા ત્યારે ઝઘડો થયો હતો। પાટણમાંથી ઢોર ડબ્બા શાખાના કર્મચારીને મારી લૂંટી જનાર 9 આરોપીઓ ઝડપાયા। 7ના નામજોગ સહિત 25ના ટોળા સામે મારઝૂડ, એટ્રોસિટી અને લૂંટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી। પાટણ શહેરમાં એક અઠવાડિયા અગાઉ રાત્રિના સમયે રખડતા ઢોર પકડવા ગયેલી ઢોર ડબ્બા શાખાની ટીમના કર્મચારીને મારી જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી અને 200 રૂપિયા જેટલી રકમની લૂંટ કરી જવાના મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। આ મામલે પોલીસે કુલ 9 આરોપીની ધરપકડ કરી છે। પાટણ નગરપાલિકાની ઢોર ડબ્બા શાખામાં ફરજ બજાવતા પ્રહલાદભાઈ ચતુરજી ભીલ નામના કર્મચારીએ પોલીસ મથકના ફરિયાદ નોંધાવી હતી કે જેઓ જ્યારે પ્રખરતા ઢોર પકડવાની કામગીરી કરતા હતા તે સમયે 20 થી 25 જણાનું ટોળું આવી ઝપાઝપી અને મારામારી કરી જાતિ વિશે અપમાનજનક શબ્દો બોલી 200 રૂપિયા જેવી રકમ ખિસ્સામાંથી લૂંટી અને જતા રહ્યા હતા। આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં 7 વ્યક્તિઓના નામજોગ સહિત 25 વ્યક્તિઓના ટોળા વિરુદ્ધ લૂંટ અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કુલ 9 આરોપીની ધરપકડ કરી છે। જોકે હજુ સુધી ધરપકડ કરાયેલ આરોપીઓના નામ પોલીસે જાહેર કર્યા નથી।